આજે આપણે મારવાડીની સિંગલ કાપડામાં ગળું જે મોટું બની ગયું હોય એને આપણે નાનું કઈ રીતે કરવું તે શીખીશું. આપણા કસ્ટમરે આપણને જે ગળું છે એને નાનું કરવા આપ્યું છે અને એમાં પણ આપણે એવો લુક આપીશું કે જે ડબલ કાપડું પહેર્યું હોય એવું જ લાગે એવી પેટર્ન બનાવીશું. એના માટે આપણે કપડું આટલું છે, નાનો કટકો છે તો પણ થઈ રહેશે. હવે કેનવાસ લેવાનું છે, આપણે પહેલાં કેનવાસને ડબલ કરી દેવાનું છે. તમે કોઈ પણ કેનવાસ લઈ શકો છો. મેં અત્યારે સિમ્પલ જે આપણે સાદું કેનવાસ આવે છે તે લીધું છે. હવે એમાં આપણે મારવાડીની કુટી છે એને ગળાના ભાગમાં વચ્ચેના સેન્ટરનો ભાગ પકડી રાખવાનો છે અને ડબલ કરી લેશું. પ્લેટને એવું કાંઈ જ ખોલવું નહીં પડે, ડાયરેક્ટ આપણે ગળાનો ભાગ નાનો કરી દઈશું અને લુક પણ એવો આવશે કે જાણે ડબલ કાપડું પહેર્યું હોય એવું. એના માટે આપણે વચ્ચેનું પોઈન્ટ કરી લેવાનું છે ગળાનું. બરાબર શોલ્ડરથી અને ગળાના ભાગથી એકદમ સરસ વચ્ચે સેન્ટરના માપમાં લેવાનું છે. જે કેનવાસ આપણે ડબલ કરેલું છે એના ઉપર જ રાખીશું. જે ગળાનો વચ્ચેનું સેન્ટરનું માપ આવે છે ત્યાં એક પોઈન્ટ કરી લઈશું પહેલાં. બરાબર વચ્ચે જ એક પોઈન્ટ કરવાનો છે. જ્યાં આપણે મગસીની સિલાઈ આવે છે ત્યાં કરવાનો છે. મગસી ઉપર નથી કરવાનો, મગસીની સિલાઈ આવે છે એના ઉપર. 2 થી 3 આપણે ગળાના રાઉન્ડવાળા ભાગમાં પોઈન્ટ કરી લઈશું. અને બધી જ જે આપણે પોઈન્ટ કરેલા છે તે રાઉન્ડમાં દોરી અને કટિંગ કરી લઈશું. એક્સ્ટ્રા સિલાઈનો લેવા માટે આપણે બાજુમાં વધારે કટિંગ કરીશું. ત્યાં રાઉન્ડનો આપણે જે શેપ આપવો હોય એ શેપ આપી દેવાનો છે. મેં અત્યારે સેજ રાઉન્ડ લીધો છે. આવી રીતે આપણે શેપ આપી દેવાનો છે. કાપડ નીચેથી થોડુંક વધારે જ રાખવાનું છે. જે આપણે કેનવાસનું લીધું છે એ થોડું વધારે રાખવાનું છે કટિંગમાં. સિલાઈનું એક્સ્ટ્રા કાઢવાનું છે. આવી રીતે શેપ આપી દીધો છે. તમારે જો કોઈ પણ શેપમાં આપવો હોય એવી રીતે ફરતા રાઉન્ડમાં પોઈન્ટ કરી અને શેપ આપી દેવાનો છે. હવે વચ્ચેની સાઈડમાં પહેલાં જોઈ લેવાનું છે. આપણી પેન્ટ અત્યારે આવી રીતે પેટર્ન બનવાની છે. આમાં પણ ઘણી બધી અલગ અલગ રીતે પેટર્ન આવે છે. જે મેં તમને સાવ સિમ્પલ જે પેટર્ન આવે છે ડબલ કોટીની એ પેટર્ન બતાવી છે. આ પેટર્ન રાખવાથી અંદર આપણે ડબલ કાપડું પહેર્યું હોય એવો લુક આપે છે. હવે આપણે એને ડબલ પટ્ટીમાં અંદર કટિંગ કરી લેવાનું છે પલટાવવા માટે. અને એક સાઈડનું કાપડ આપણે અલગથી લઈ લઈશું અને જે નીચેની સાઈડનું કાપડ છે એના માટે આપણે થોડી પેટર્ન મૂકી દઈશું. જે નાની તોય પટ્ટી આવે છે એની પેટર્ન બનાવવાની છે. આમાં તમે ચેક્સ પણ લઈ શકો અને આખામાં વધારે પણ પટ્ટી લઈ શકો. અત્યારે હું 3 સાઈડ 2 બાજુ 3 પટ્ટી મૂકી અને પેટર્ન બનાવું છું. તમારે જે રીતની પેટર્ન બનાવી હોય એવી રીતે બનાવી શકો. બે સાઈડ 3 પટ્ટી મૂકવાની છે. જો તમે 4, 5 નાની વધારે 2 પટ્ટી જેવી પેટર્ન તમને ગમે એવી તમે મૂકી શકો છો. બરાબર વચ્ચેનું માપ લઈ અને સામેની સાઈડ પોઈન્ટ કરી 3 પટ્ટી મૂકેલી છે એવી જ રીતે સામે પણ 3 પટ્ટી મૂકી દેવાની છે. એકદમ સરસ પોઈન્ટ કરી લેવાના છે પટ્ટીના, એટલે એક જ સરખી આવે બે સાઈડ પેટર્ન.
પોઈન્ટ કરેલા છે ત્યાં સામેની સાઈડમાં 3 પટ્ટી પાછી ફરીથી મૂકી દઈશું આપણે. આવી રીતે પેટર્ન બનાવવાથી સિંગલ કોટીમાં પણ ડબલ કોટીનો લુક આપશે. અને જ્યારે આપણને ગળું નાનું બનાવવાનું કહે ત્યારે આપણે દોરી પાછળ મૂકી દેવાની, જેથી કરીને આપણે નાનું મોટું ગળું બનાવવું હોય તો બની શકે. હવે એના ઉપર બીજું કપડું રાખવાનું છે અવળું. એના ઉપર આપણે કેનવાસ રાખી દઈશું. જે આપણે પેટર્ન બનાવી છે એ પેટર્નનું એની ઉપર રાઉન્ડના ભાગમાં સિલાઈ લઈ લેવાની છે. બરાબર સેન્ટરના ભાગમાંથી 2 સાઈડ રાઉન્ડ છે ત્યાં આપણે સિલાઈ લેવાની છે. નીચેના ભાગમાં સિલાઈ નથી કરવાની, ત્યાંથી આપણે કાપડને પલટાવવાનું છે. એટલા માટે જે આપણે સિલાઈ કરેલી છે એનાથી થોડુંક દૂર રાખી અને કપડાને કટિંગ કરી લેવાનું છે. થોડું એક્સ્ટ્રા કાપડ થોડું રાખવાથી કપડું આપણું ફસકી નહીં જાય જ્યારે આપણે પલટાવી ત્યારે. હવે પલટાવી લેવાનું છે. આવી રીતે આપણી પેટર્ન બની જશે. અને બધી જ બાજુમાં આપણે સિલાઈ લઈ લેવાની છે પેટર્ન બનાવીને. જે આપણે પહેલાં સિલાઈ લીધી છે પલટાવવાની, તો પહેલાં આપણે એના ઉપર જ સિલાઈ લઈશું પલટાવીને. એકદમ સરસ પોઈન્ટ સરખા વાળી અને બધી બાજુ પોઈન્ટમાં સિલાઈ લઈ લેવાની છે. પલટાવેલું કાપડ છે બે ઉપર નીચેથી સરખું આવી જવું જોઈએ અને કેનવાસ બધું અંદર વહી જવું જોઈએ. ફરતી બધી જ બાજુ પેક કરી દેવાનું છે પલટાવીને. હવે એને બરાબર વચ્ચેથી ડબલ કરી અને એક્સ્ટ્રા જે આપણે નીચેનું કાપડ છે કેનવાસથી એ બધું જ કટિંગ કરી દઈશું. પેટર્ન અત્યારે બની ગઈ છે. હવે આપણે કાપડામાં મૂકી દઈશું. આપણે ફરીથી એવી જ રીતે જે કાપડામાં અંદર ફિટિંગ કરવાનું છે ડાયરેક્ટ નહીં મૂકવી, નહીંતર પાછું આપણે જે પેટર્ન છે એની ખોલાવશે. તો ફરીથી આપણે એને પોઈન્ટ કરી લઈશું. વચ્ચેનો અને બે સાઈડનો એક જ સરખો પોઈન્ટ કરવાનો છે. અને વચ્ચેના ભાગમાં થોડીક સિલાઈ લઈ લઈશું એટલે આપણે એકદમ સરસ ગળાનું ફિટિંગ આવી શકે. અને બે સાઈડમાં રાખી બરાબર વચ્ચે પોઈન્ટ કરશું અને બે બાજુમાં પોઈન્ટ કરી દઈશું. જે સેન્ટરનું માપ છે આપણે પાછળનું ગળાથી શોલ્ડરનું ત્યાંથી પકડી અને વચ્ચેના ભાગમાં બે પોઈન્ટ કરી દેવાના છે. આપણે જ્યાં સુધી પોઈન્ટ સિલાઈ લીધી છે ત્યાં સુધી તે સૌ પહેલાં આપણે જ્યારે પોઈન્ટ કરેલા હતા ત્યાં જ બરાબર અત્યારે પોઈન્ટ કરવાના છે પેટર્ન લેવા માટે. વચ્ચેના
ભાગમાં પણ એક પોઈન્ટ કરી દઈશું. જે આપણે પેટર્ન છે ગોળ એ બરાબર વચ્ચેના ભાગમાં જ આવી જોઈએ. એક સાઈડ પેટર્ન ખસી જશે તો સારી નહીં લાગે, એટલે બરાબર પોઈન્ટ આવે તો જ એનું ફિનિશિંગ સારું આવશે. અને ડબલ કાપડું પહેર્યું હોય એવું જ દેખાશે. આપણે અત્યારે જે કાપડું છે એને પ્લેટ નથી ખોલવાના, એટલે બરાબર વચ્ચેના સેન્ટરના માપમાંથી બે અલગ અલગ રીતે આપણે સિલાઈ કરીશું. જો પ્લેટ ખોલેલા હોય તો વચ્ચેના સાઈડ બે સાઈડથી આપણે સરખા લઈ શકવી. અત્યારે પ્લેટ નથી ખોલવાના, ડાયરેક્ટ જ મૂકી દેવાનું છે. બે સાઈડથી અલગ અલગ મૂકીશું વચ્ચેની સાઈડમાંથી. પોઈન્ટ ટુ પોઈન્ટ મળી જશે એટલે આપણે પેટર્ન એકદમ સરસ ફિટિંગ આવી જશે. ગળામાં પેટર્ન મૂકતી વખતે ગોળ રાઉન્ડ જે છે એ જ રહેવા દેવાનું છે. આપણે કાપડામાં છે એ જ તે. બીજી બાજુ પણ આપણે એવી જ રીતે મૂકી દેવાનું છે. ફરીથી પાછું આપણે એક ચેક કરી લઈશું, પોઈન્ટ બરાબર સરખા આવે એવી રીતે. અહીંયા પાછા આપણે ઉપરથી ફરી રાઉન્ડમાં સિલાઈ લઈશું. જે ગળાનો શેપ છે એવી જ રીતે. મગજી ઉપર સિલાઈ નથી લેવાની, મગજી આપણે છૂટી રાખવાની છે ને મગજીની નીચેની સાઈડથી આપણે સિલાઈ લેવાની છે. બે બાજુથી એક જ સરખી સિલાઈ આવે એવી રીતે પોઈન્ટ કરવાના છે. અને પેટર્ન આપણે જે લેવી હોય એ લઈ શકો છો તમે. બે સાઈડથી આપણે સિલાઈ લઈએ અને જોઈન્ટ કરી દીધી છે પેટર્ન. તમે જોઈ શકો છો પેટર્ન ડબલ કાપડું પહેર્યું હોય એવું જ તમને લુક આપશે. તૈયાર થઈ ગયું છે. આપણે સિંગલ કોટીમાંથી ડબલ કોટી જેવું જ તમને દેખાશે. અને પેટર્ન પણ કંઈક નવી અલગ બની ગઈ છે. અને ગળું જો આપણે નાનું મોટું કરવું હોય તો પણ કરી શકો છો તમે. એટલા માટે આપણે દોરી રાખેલી છે અને મગજી ઉપર સિલાઈ નથી લીધી. તૈયાર થઈ ગયું છે.